આગળની ચાલ ચાલવા માટે તારો વિશ્વાસ જીતવો બહુ જરૂરી છે કિયારા. તમારો ખૂબ 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 આભાર ભગવાન. તમે અમારી રાધાને સહી સલામત ઘરે લઈ આવ્યા. તમે મારી રાધાની રક્ષા કરી. હા ભગવાન, જેમ તમે અમારી રાધાને કોમામાંથી બહાર લઈ આવ્યા, એમ જ અમારી રાધાને પોલથી ચાલતી કરી દો ભગવાન. હા, અમારી રાધાને પહેલાની જેમ હસતી રમતી કરી નાખો. અમારું આ ઘર હસતું રમતું કરી નાખો ભગવાન. મારી રાધા એના જીવનમાં બહુ દુઃખ વેઠ્યું છે, હવે એના જીવનમાં ખુશીઓ લઈ આવો. મને ખબર છે મમ્મીજી અને રશ્મિ માસી બંને રાધા માટે જ પ્રાર્થના કરી રહ્યા છે. જો રાધાએ આ બધું જોયું હોત ને તો બહુ ખુશ થાત. અમારા બંનેના પરિવારને આવી રીતે જ હસતો રમતો રાખજો અને કોઈની નજર ના લાગવા દેશો ભગવાન. હા મિતા, બોલ. ત્યાં બધું ઠીક છે ને? ઠીક જ કહી શકાય, પણ મારી ફ્રેન્ડ હજી આ ઘટનામાંથી બહાર નથી આવી રહી. મિતા, એની જગ્યાએ કોઈ પણ હોય, પોતાની દીકરીને ગુમાવવાનું દુઃખ એક માં કેવી રીતે સહન કરી શકે? તું એને હિંમત આપજે. હા ભાભી. રાધા કેમ છે? ઠીક છે, હમણાં જેટલેગ લાગ્યો છે એટલે સૂતી છે. ઓકે, એ તો જેટલું એ આરામ કરશે ને એટલું એના માટે જ સારું છે. ડૉક્ટર આવીને જોઈ ગયા? હા, જોઈ ગયા છે. શું કીધું ડૉક્ટરે? કંઈ નહીં, એમણે એને ચેક કરી અને જે સલાઈન લગાડી હતી એ હવે કાલથી કાઢી નાખી છે. ચલો સરસ. તમે રાધા સાથે કોઈ વાત કરી કે નહીં? ના, એ કઈ વાત નથી કરતી, કઈ રિએક્ટ જ નથી કરતી. આપણી વાત સાંભળે છે કે નહીં એ પણ મને તો નથી સમજાતું. એટલે રાધા તમારી વાતનો કોઈ રિસ્પોન્સ નથી આપતી? ના. વાવ, ઇટ્સ ગ્રેટ. મિતા, તે કંઈ કહ્યું? ના ના, કંઈ નહીં. અરે હા ભાભી, રાધાના બિહેવિયર વિશે તમે ડૉક્ટરને કહ્યું કે નહીં? હા, એમની સાથે વાત થઈ તો એમણે કહ્યું કે રાધાને જૂની વાતો યાદ અપાવજો, જેથી એની મેમરી પાછી આવી જાય. બાકી હમણાં તો રાધાનું મગજ એકદમ કોરી સ્લેટ જેવું છે, એને કંઈ જ યાદ નથી આવતું. પિતા, મને તો સમજાતું જ નથી કે રાધાને બધું યાદ ક્યારે આવશે, નોર્મલ ક્યારે થશે. તમે ધીરજ રાખો ભાભી, બધું જ સારું થઈ જશે. હું ફોન મૂકું છું. તમારે કંઈ પણ કામ હોય ને તો મને ફોન કરજો. હા. ચાલો હવે આપણે બધા નાસ્તો કરી લઈએ.
હા. વર્ષાબેન, મારી કોફી રેડી છે ને? તારા માટે મસ્ત કોફી લઈને આવ્યો છું અને ગરમા ગરમ કુરકુરી ખારી લઈને આવ્યો છું. પણ આ બધું તું શું કામ કરે છે? વર્ષાબેન ક્યાં છે? આજે જસ્ટ યુ એન્ડ મી, હસબન્ડ અને વાઈફ સાથે બેસીને બ્રેકફાસ્ટ કરીશું. એટલા માટે મેં વર્ષાબેનને બા સાથે મંદિરે મોકલ્યા છે. પ્લીઝ હેવ ઇટ. ગઈકાલ રાતથી આનો બિહેવિયર થોડું ચેન્જ થઈ ગયું છે. આ સાચે જ બદલાઈ ગયો છે કે પછી મારી સાથે કોઈ રમત રમે છે? હલો, શું વિચારે છે? ડોન્ટ વરી, મેં આમાં કંઈ મિક્સ નથી કર્યું. જો પ્લીઝ. કિયારામાં કંઈ નથી, હવે તો પી શકે છે ને. કિયારા, સોરી. પ્લીઝ બેસ ને કિયારા, પ્લીઝ. તને ખબર છે, આજે મેં સવારે વહેલા ઉઠીને તારા માટે કોફી અને નાસ્તો બનાવ્યો છે. જો તું ખાઈશ ને, તું મને બહુ જ ગમશે. પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કિયારા. સોરી કિયારા, આજ સુધી મેં તને બહુ જ હેરાન કરી છે. પ્લીઝ મને માફ કરી દેજે. મેં તારી મરજી જાણ્યા વગર બળજબરીથી તને મંગળસૂત્ર પહેરાવી દીધું. ત્યારે તે જરાય વિરોધ ના કર્યો. તારા એ સેક્રિફાઈસની કિંમત આજે મને સમજાઈ રહી છે. મેં કરેલી ભૂલોનું હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું કિયારા. એટલે તું મને ડિવોર્સ આપવા માંગે છે? અરે ના, તારા જેટલી બ્યુટીફુલ અને ઇન્ટેલિજન્ટ છોકરીને ડિવોર્સ આપવાનું હું મારા સપનામાં પણ ના વિચારી શકું. એક પત્ની તરીકે જે પ્રેમ અને રિસ્પેક્ટ તું ડિઝર્વ કરે છે ને, હું તને એ આપવા માંગુ છું. પ્રેમ અને રિસ્પેક્ટ? માય ફૂડ. મારે તો તારી પાસેથી છુટકારો જોઈએ છે. મેં જેટલો તારો તિરસ્કાર કર્યો છે ને, એટલો જ પ્રેમ આપવા માંગુ છું. તારી દરેક ઈચ્છાઓને પૂરી કરવા માંગુ છું અને તારું દિલ જીતવા માંગુ છું ડાર્લિંગ. ઓ હેલો, ભાઈ ઓકે ને? તે પણ મારી જેમ કોફી જ પીધી છે ને, કે પછી સવારમાં બીજું કંઈ પીને આવ્યો છે?
આઈ નો, આમાં તારી કોઈ ભૂલ નથી. તારી જગ્યાએ બીજી કોઈ પણ છોકરી હોય ને તો એને પણ આ જ સવાલ થાય. ઠીક છે, તને મારી ફિલિંગ્સ સમજતા વાર લાગશે કિયારા, પણ કંઈ વાંધો નહીં. મને અચાનક ઓફિસનું એક કામ યાદ આવ્યું છે. આપણે આની પર પછી વાત કરીએ. એઝ યુ વિશ ડાર્લિંગ. અરે પ્લીઝ બેસો બેસો. તમે ચા નાસ્તો કર્યો કે નહીં? હા સર. રાધાને રાત્રે ઊંઘ આવી હતી? ના, આખી રાત જાગતા રહ્યા. હમણાં વહેલી સવારે જ સૂતા છે. હો, આઈ સી. મેં એમને ચેક કરી લીધા છે. અત્યારે બધું નોર્મલ છે, તો હું અત્યારે જાઉં છું. સાંજે પાછી આવીશ. ઠીક છે, થેન્ક યુ. ક્રિશ, હું તારી સિચ્યુએશન સમજી શકું છું. ભાભી, ડૉક્ટરે કહ્યું છે કે રાધાને જો જૂની વાતો યાદ કરાવશું ને તો કદાચ એની જૂની મેમરી પાછી આવી શકે એમ છે. હા ક્રિશ, આપણે બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે, અને ખાસ કરીને તારે, કારણ કે તું એના દિલની સૌથી નજીક છે. અને જ્યાં સુધી હું રાધાને ઓળખું છું ને ત્યાં સુધી એની દુનિયા તારાથી જ શરૂ થાય છે અને તારા પર જ પૂરી થાય છે. હું જાણું છું ભાભી, એટલે જ મેં એક પ્લાન વિચાર્યો છે. આજે રાધા આંખો ખોલે એટલે હું એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. સરપ્રાઈઝ? કેવું સરપ્રાઈઝ? સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ ભાભી. હમણાં થોડી વારમાં તમને પણ ખબર પડી જશે. ભાભી, મને લાગે છે કે રાધા થોડી વારમાં જાગી જશે. તમે એક કામ કરો, તમે અત્યારે રાધાનું ધ્યાન રાખો, હમણાં થોડી વારમાં આવે. હા હા. રાધા, કેવો લાગુ છું? રાધા, આ ક્રિશ છે, તારો ક્રિશ છે રાધા. રાધા, તને યાદ છે આપણે બંને ઢાબા ઉપર કામ કરતા હતા? એ વખતે હું થોડા પોળવાળા ઘરમાં રહેતો હતો, એટલે કે તારી મમ્મીના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. આપણે બંને મારી બાઇક ઉપર કામ પર જતા હતા, બંને સાથે કામ પરથી પાછા પણ આવતા હતા. તું મને મિસ્ત્રી કહીને બોલાવતી હતી ને, હું તને મારી ખાલી ડબ્બી કહીને બોલાવતો હતો.
આપણે આખો દિવસ મસ્તી કરતા, હરતા ફરતા, પાણીપુરી ખાવા જતા, આઈસ્ક્રીમ ખાવા જતા, બહુ મજા કરતા. આખી રાત તારા ઘરની અગાસી ઉપર બેસીને કલાકો સુધી વાતો કરતા. અધા હું તારો મિસ્ત્રી, આપણે સાથે ભવિષ્યના સપનાઓ જોતા હતા. એ બધું યાદ આવે છે ને? એ બધી જ પળો મારે તારી સાથે ફરીથી માણવી છે મિસ્ટ્રી. ભાભી, તમે જોયું? રાધાને કંઈક યાદ આવ્યું. હા ક્રિશ, રાધા તને કઈ યાદ આવ્યું? રાધા, આ તારો ક્રિશ છે. તું એને મિસ્ટ્રી કહીને બોલાવે છે. રાધા નીલા ભાભી છે. તું એમની સાથે તારી બધી જ વાતો શેર કરતી હતી, યાદ છે ને? રાધા, જાગી ગઈ બેટા? મમ્મીજી, ત્યારે રાધાને થોડું યાદ આવ્યું હતું. અરે વાહ, શું વાત કરો છો ક્રિશ? પણ એ પાછી ભૂલી ગઈ. ક્રિશ, તમે જરાય ચિંતા નહીં કરો. આપણે બધા રાધાની સાથે છીએ ને. ધીરે ધીરે રાધાને બધું યાદ આવી જશે. હા બેટા, હું તને લઈ જાઉં છું. નીલા, તું રાધા માટે દૂધ ગરમ કરીને લઈ આવ. હું એને ફ્રેશ કરી દઉં છું. હા માસી. સિયા, તે કયા ગુડ ન્યૂઝ આપવા માટે મને આટલી અર્જન્ટલી બોલાવી? અરે આપણે હવે રાહતનો શ્વાસ લઈ શકીએ ને એટલા સારા ગુડ ન્યૂઝ છે. પ્લીઝ, તું મારી ક્યુરિયોસિટી ના વધારીશ. કે ને શું વાત છે? અરે મેં આજે રાધાનો હાલચાલ પૂછવા માટે સવારે રશ્મિને ફોન કર્યો, તો રશ્મિ મને એવું કીધું કે રાધા ભૂતકાળની બધી જ વાતો ભૂલી ગઈ છે. એની મેમરી ઝીરો થઈ ગઈ છે. શું વાત કરે છે ફિયા? રિયલી? યસ. ઓ માય ગોડ! ફિયા, અત્યારે હું એટલું રિલેક્સ ફીલ કરું છું ને કે શું કહું તને. જ્યારથી એવું સાંભળ્યું હતું ને કે રાધા બચી ગઈ છે, ત્યારથી સતત એ જ ટેન્શનમાં હતી કે જો આપણે બંને એની સામે આવી ગયા તો આપણે બંને પકડાઈ જઈશું, આપણે જેલમાં જવું પડશે. અરે મને પણ એ જ વાતનો ડર હતો. આ રાધા ઘરે આવીને ત્યારથી એનો સામનો ના કરવો પડે ને, એટલે ખોટું બહાનું કરીને હું અહીંયા આવીને રહું છું. ફિયા, રાધાની મેમરી ઇરેઝ થઈ ગઈ છે. આ વાતનો આપણે બેનિફિટ ઉઠાવીને આપણે ધારીએ ને એ સ્ટોરી લખી શકીએ છીએ હવે. યસ, યુ આર રાઈટ. હવે આપણને રાધા સામે જવામાં કોઈ જ ખતરો નથી. લેટ્સ સેલિબ્રેટ. સેલિબ્રેટ. અરે ક્રિશ, રાધા જાગી ગઈ કે હજી સૂતી જ છે? જાગી ગઈ પપ્પાજી. તો તું અહીંયા કેમ ઊભો છે? ચાલ આપણે અંદર જઈએ. પપ્પાજી, રાધાના મમ્મીજી ફ્રેશ કરે છે એટલે હું અહીંયા ઊભો છું. ઓહ, ઓકે ઓકે. પપ્પાજી, રાધા જ્યારથી ઘરે આવી છે ત્યારથી ઘર કેટલું ભરેલું લાગે છે નહીં? હા ક્રિશ, આપણે બધા ઘરમાં હતા, પણ રાધા જ્યારથી આવી છે ને ત્યારથી પોઝિટિવિટી એકદમ અલગ જ લાગે છે. હા પપ્પાજી, રાધાનો ઓરા જ કંઈક એવો છે.
કે જ્યાં જ્યાં જાય છે વાતાવરણને પોઝિટિવ કરી નાખે છે. આઈ એમ સો લકી. નો, વી ઓલ આર લકી. ક્રિશ, ગઈકાલે શૌર્ય પાસેથી રાધાની એમ્બ્યુલન્સમાં થયેલા બ્લાસ્ટ વિશે અને એણે રાધાને કેવી રીતે શિફ્ટ કરી એ વિશે જાણ્યો. અને પછી મેં મારા સોર્સિસથી ઇન્ક્વાયરી કરી તો મને મીડિયા કે પોલીસમાંથી કોઈ પણ નક્કર માહિતી ન મળી.